નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે હરેશ જેઠવા ને અત્યારે અમે ગીર સોમનાથની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છે. ત્યારે એની નર્સરી અને કોકોનટ ફાર્મની જ્યારે વિઝિટે કરી છે તો એમના મુખેથી સાંભળીએ કે એ નર્સરીની અંદર જે એગ્રોસેલ કંપનીનું નીમ એક્શન વાપરે છે તો એ કેટલા સમયથી વાપરે છે અને એનું કેવું રિઝલ્ટ છે. તો તમારું આખું નામ શું? મારું આખું નામ સોલંકી પ્રતિક. અમારી વાડી છે એ અહીંયા બાયપાસ ની તાલાડા બાયપાસ ચોકડીની બાજુમાં આવેલી છે. તો તમે આ નારેલીની અંદર કેટલા ટાઈમથી આ પ્રોસેસ કરો છો? અમે લગભગ છેલ્લા 3 વર્ષથી છે એ નાળિયેરીના હાઇબ્રિડ રોપવાનું કરીએ છીએ અને એમાં અમે લગભગ 3-4 વર્ષથી છે અમે એગ્રોસેલ કંપનીનું જે નીમ ઓઇલ આવે છે એ વાપરીએ છીએ. અમે અલગ અલગ બીજી ઘણી કંપનીઓના વાપર્યા, એના કરતા આમનું એક્ઝેક્ટ અમને રિઝલ્ટ એ સારું મળ્યું અને વ્યાજબી ભાવે અમને બજારમાંથી મળે છે. ઓકે, બીજાના કરતા ભાવ આના વ્યાજબી છે. તો નીમ ઓઇલ છે એ તમે કઈ રીતે વાપરો છો? નીમ ઓઇલ છે એ માની લો કે જ્યારે અમે લોકો જ્યારે જે માની લો કે નારેડીની અંદર ઇન્ફ્લોરસન્સ છે એ ઓપન થાય અને એવા વખતે એમાં ઈયળ નો એક છે એ પ્રશ્ન રહે છે. જ્યારે હજી પ્યોર મેચ્યોર ન થયા હોય, કમ્પ્લીટ ખુલ્લા ન હોય, જ્યારે ફિમેલ બટન એવા વખતે એમની અંદર છે એ પ્રોબ્લેમ રહે છે કે ઈયળનો. તો એ ઈયળના પ્રોબ્લેમને છે એ સોલ્વ કરવા માટે અમે છે એ આવી રીતના નીમ ઓઇલ છે એને મેલ ફ્લાવર આખા કટિંગ કરી નાખીએ, પછી જ્યારે ફિમેલ ફ્લાવર વધે બરોબર એને કમ્પ્લીટ ચોખ્ખા કરી અને આ રીતના આખા પોટાને સ્પ્રે મારી અને કમ્પ્લીટ પછી એને બેગિંગ પેક કરવાનું. તો નીમ એક્શન ને એગ્રોસેલ નું નીમ એક્શન છે જે નીમ ઓઇલ એની અંદર આખા પોટાની અંદર સ્પ્રે કરી અને પછી બેગ ચડાવો છો? પછી બેગ ચડાવી દે એટલે જ્યારે પોટો એક કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી એમાં ક્યાંય પણ ઈયળ નો કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી. સફેદ માખી જોવા નથી નહીં, કોઈ પણ વસ્તુ નહીં. ઓકે, તો જે સુસ્ય પ્રકારની જીવાત છે એની લાઈફ સાયકલ તોડવાની અંદર નીમ એક્શન કામ કરે, કામ આપે. હા, ઓકે. પછી નારળની અંદર જયારે રોપો આ જે આપણે રોપ તૈયાર કરો નર્સરીમાં, તો એની અંદર કઈ રીતે યુઝ કરો છો? એની અંદર અમે એવું કરીએ કે જ્યારે માની લો કે જ્યારે વાવેતર કરવાનું છે રોપાનું, એવા વખતે જે બેડ બનાવ્યો તો બેડની અંદર પેલા એને કમ્પ્લીટ ખેડી અને પંપ દ્વારા છે એ આખું જમીનમાં આપવાનું અને જે નાળિયેરનું વાવેતર કરવાનું છે એને ડોલની અંદર પાણીની અંદર છે એ નીમ ઓઇલ નાખી અને એમાં બોળી અને એક ફંજીસાઇડ અમે એડ કરીએ છીએ બરોબર. એ બંનેની અંદર બોળી અને આમાં વાવેતર કરવાનું, જેના કારણે એવું થાય કે જે પણ વાવેતર કર્યું છે તો એની અંદર છે એ જે અત્યારે બોટી હુકારાનો રોગ કે છે બડરોડ કૃમિ ઉધી, હા, ઈ છે, પછી નેમેટોડના પ્રશ્ન છે, એ બધી વસ્તુ છે એ એમના રોગ જીવાત છે એ ઘણો ખરો કંટ્રોલ થાય ને ઉગાવો છે એ હારામાં હારો. તો તમારી નર્સરીની અંદરથી જે પ્લાન્ટ છે ખેડૂતો જાય એને ફાયદો થાય? હા, એને ફાયદો છે ચોક્કસ 100%. કારણ કે એ અમે જે બીજાને જોઈએ છીએ તો અમે અહીંયાથી જે પણ ખેડૂત આવે તો એને અહીંયાથી ટ્રીટમેન્ટ આપીને જ મોકલીએ. ઓકે, એટલે ત્યાં જે બડરોટના ને જે પ્રશ્નો છે એના ઘણા એમાં છે એ ફાયદારૂપ છે. આવતા નથી. હા, તો તમે જે ઉકળ બાકી વર્મી કમ્પોસ્ટ છે તેનું જે લો મટીરિયલ છે છાણિયું ખાતર, તો એને સડાવવા માટે શું ઉપયોગ કરો છો? એના માટે અમે છે એ જે એગ્રોસેલની જે ન્યુટ્રીભૂમિ કરીને જે આવે છે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ, જ્યારે વર્મી કમ્પોસ્ટ છે એને પ્રી ડિકમ્પોઝિશનની અંદર બરોબર એ જે એના પત્તાનું અમે એમાં બનાવીએ છીએ તો એના પ્રી ડિકમ્પોઝિશનની અંદર છે એ અમે યુઝ કરીએ, જેના કારણે એવું થાય કે જે પત્તું છે એ જે મહિના દિવસની લાઈફ સાયકલ લેતું તો એની જગ્યાએ એ 20 દિવસની અંદર છે એ પ્રી ડિકમ્પોઝિશનના પીરિયડમાંથી આખું નીકળી જાય અને ડાયરેક્ટ આપણે 20 દિવસની અંદર એમાં વમ્સ છે એ મૂકી શકીએ. ઓલા આપણે 1 મહિનો ને માથે 10 દિવસ થતા ત્યારે મુકાતા. તો જે આખું બનવાની પ્રોસેસ છે એમાં 20 દિવસનો આપણે બેનિફિટ થાય. ઓકે, તો જે સડાવવાની પ્રોસેસ છે એ મહિનો દિવસ લેતી એની જગ્યાએ 20 દિવસ લેવા પડી ગયા. 20 દિવસ. ઓકે સર, તો બધા ખેડૂતો નીમો એક્શન વાપરે તો સારું કે? એકદમ હારામારું અને વ્યાજબી ભાવે બીજા જે કંપનીઓ કરતા પણ છે એ એકદમ વ્યાજબી ભાવે મને મળ્યું બરોબર. અને એમની અંદર જે પ્યોરિટી છે, તમે દરેક નીમ ઓઇલ અલગ અલગ કંપનીના લ્યો અને એને ચેક કરો તો ઘણી વખત ઘણામાં એવું થતું કે પાણી જોડે મિક્સ ન થાય, એમાં ઇમલ્સિફાયરનું પ્રમાણ જે ન હોય તો એવા વખતે પાણીની ઉપર તૈર્યા કરે. તો એવું નીમ ઓઇલ ન લેવું. અને મેં જે એકંદરે આ નીમ ઓઇલ જે વાપર્યું છે
તો એગ્રોસેલ નું, તો એમની અંદર કમ્પ્લીટલી પાણીની અંદર છે એ ભળવાનું મિક્સ થઈ જાય. બરોબર, અત્યારે જ આ બોટલમાં છે તો ઉપર કોઈ એવું કોઈ લેયર નથી, બાકી જે મિક્સ ન થતું હોય તો એમાં ઉપર લેયર જ બની જાય. તો આની અંદર કોઈ લેયર નથી, આખું પાણી છે એ તમારું વ્હાઈટ થવું જોઈએ. ઓકે. બરોબર, એટલે એ રીતના કમ્પ્લીટ હારા મારું. અને વ્હાઈટ ફ્લાય ની અંદર નકરું નીમ ઓઇલ વાપરો તો એ પણ બેસ્ટ છે. એનું પ્રમાણ છે, માની લો દવામાં છાંટતા હોય તો એ 1000 લીટર ની અંદર છે 2 લીટર નું પ્રમાણ છે. તો તમારો આખો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર છે 99090 1433 4. બરોબર ને, મારું નામ છે સોલંકી પ્રતિક સામતભાઈ, તાલાડા બાયપાસ ચોકડી, સીગડી હોટલની બાજુમાં. તો તમારો અભિપ્રાય છે કે અહીંથી જે રોપાઈ ગયા છે તો ન્યાય સ્વીકારવાના પ્રશ્ન આવતા નથી? ઓછા છે એકંદરે.